નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 શરીરનું હલનચલનનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। મિત્રો, શરીરનું હલનચલન, પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરો। નીચેનામાંથી કયા ભાગ આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે? તો સાચો જવાબ આવશે એ અને સી, એટલે કે અસ્થિઓ અને સ્નાયુ। નીચેનામાંથી કયા સાંધા અચલ છે? તો ઉપરનું જડબું। કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે કેટલા સ્નાયુઓએ સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે? તો 2। તમે તમારા માથાને ડાબી જમણી બાજુમાં કયા સાંધાના કારણે ફેરવી શકો છો? તો ઉખળી સાંધો। મિત્રો, માગ્યા મુજબ જવાબ આપો। હલનચલન કોને કહેવાય? તો આપણા શરીરના અંગો કોઈ કામ માટે આપણે હલાવીએ છીએ તેને હલનચલન કહે છે। જેવા કે લખવું, શરીરને વળવું, એક સ્થળેથી બીજા સ્થળે જવું વગેરેને હલનચલન કહે છે। પ્રચલન કોને કહે છે? તો સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે। નંબર 7, આપણે કોઈ વજનવાળી વસ્તુ ઉંચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓની સ્થિતિમાં શું ફેરફાર થાય છે? તો આપણે કોઈ વજનવાળી વસ્તુઓ ઉંચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓ ખેંચાય છે અને ફરી પાછા મૂળ સ્થિતિની અંદર આવે છે। નંબર 8, શું બધા સજીવો પ્રચલન કરે છે? ઉદાહરણ આપો। હા, બધા સજીવો પ્રચલન કરે છે, પણ બધાની પ્રચલનની રીતો જુદી જુદી હોય છે, જેમ કે ચાલવું, ઉડવું, તરવું, કૂદવું વગેરે। પ્રશ્ન નંબર મિત્રો 9, ચિરાગભાઈએ જાણવું છે કે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે? તો કારણ કે હાથ મિજાગ્રા સાંધાથી જોડાયેલા હોય છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે અને પગ માત્ર પાછળની દિશામાં જ વાળી શકાય છે, તેથી। પ્રશ્ન નંબર મિત્રો 10, મિજાગ્રાના સાંધા ખલદસ્તાના સાંધા કરતા કઈ રીતે અલગ છે? આકૃતિ દોરી સ્પષ્ટ કરો। તો મિજાગ્રાના સાંધામાં આગળની અવયવનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે, જ્યારે ખલદસ્તના સાંધા આગળના અવયવોનું હલનચલન ચારે બાજુ અને વર્તુળાકાર થઈ શકે છે। મિત્રો, અહીં ઘૂંટણનો મિજાગ્રાનો સાંધો આપેલો છે। શહેનાજ બેહન વર્ગખંડમાં શરીરનું હલનચલન એકમ સમજાવી રહ્યા છે। બોલતી વખતે તેમનું નીચલું જડબું હલે છે તે કયા પ્રકારનો સાંધો છે? તો મિત્રો, નીચલું જડબું જે હલે છે તે મિજાગ્રા પ્રકારનો સાંધો ધરાવે છે। હર્ષભાઈને પ્રશ્ન થયો છે, શું હલી ન શકે તેવા સાંધા હોઈ શકે? જો હા કે ના? જો હા હોય તો આપણા શરીરમાં તે ક્યાં આવેલું છે? આકૃતિ દોરો। તો હા, જે સાંધા આગળ હલનચલન મિત્રો ન થઈ શકે અથવા થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે। ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે, એટલે કે આપણું જે આ જડબું છે એના ઉપરનો ભાગનો જડબું ક્યારેય હલતું નથી। અસ્મિતાબહેને અનુભવ્યું કે માનવ શરીરમાં અસંખ્ય ચલ સાંધા હોય છે। તેમને જાણવું છે કે અસંખ્ય ચલ સાંધા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો હા, જે સાંધા આગળ અસંખ્ય હલનચલન થઈ શકે તેને અસંખ્ય ચલ સાંધા કહેવામાં આવે છે। શરીરમાં આવા સાંધા ગરદન, કાંડું, આંગળી, એડી, પગની આંગળી, પીઠ, કોણી, ભુજા વગેરે જગ્યાએ આવેલા હોય છે। એક્સ-રે ચિત્ર એટલે કે ફિલ્મ કયા સંજોગોમાં લેવામાં આવે છે? તો જ્યારે શરીરમાં હાડકું ભાગ્યું છે કે ખસી ગયેલું છે, અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી નિદાન કરવા માટે એક્સ-રે ચિત્ર લેવામાં આવે છે। પ્રશ્ન નંબર મિત્રો 15, હાડકાં તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે। આ હલનચલન માટે તેમને કોણ યોગ્ય બનાવે છે? કેવી રીતે? તો આપણા સીધા રાખેલા હાથને કોણી આગળની વાળી ખભા સુધી લઈ જઈએ છીએ અને ત્યાંથી મૂળ સ્થિતિમાં લાવીએ છીએ। આ ક્રિયા હાડકાં અને બે સ્નાયુઓની સંયુક્ત મદદ દ્વારા બને છે। સ્નાયુઓ સંકોચાઈ શકે છે અને સ્થિતિલીન પણ પામે છે। જ્યારે બે સ્નાયુઓની અંદર કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે। આ વખતે જોડનો બીજું સ્નાયુ સ્થિર અવસ્થામાં આવી જાય છે। અસ્થિને મૂળ સ્થિતિમાં લાવવા એટલે કે વિપરીત દિશામાં ગતિ કરાવવા હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે। આ વખતે પહેલો સ્નાયુ સ્થિર થઈ જાય છે અને આમ સ્નાયુઓ હાડકાને ગતિ પ્રદાન કરાવી શકે છે। સ્નાયુની મદદ વગર એકલા હાડકાં ગતિ કરી શકતા નથી। પ્રશ્ન નંબર મિત્રો 16, નીતાબેનને પ્રશ્ન થયો કે શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી છે? ઉદાહરણ સાથે સમજાવો। તો આપણે સીધા રાખેલા હાથને કોણી આગળથી વાળી ખભા સુધી લઈ જઈ શકીએ છીએ અને ત્યાંથી મૂળ સ્થિતિમાં લાવીએ છીએ।
આ ક્રિયા હાડકાં અને સ્નાયુની સંયુક્ત મદદ દ્વારા બને છે. સ્નાયુ સંકોચાઈ શકે છે અને સ્થિલીન પણ પામે છે. પ્રશ્ન નંબર મિત્રો 17. નિસર્ગભાઈએ તેના ક્યારામાં અળસિયા અને સાપને ચાલતા જોયા, તો તેમને બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળે કે નહીં? તો ના, બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા એટલે કે સરખાપણું જોવા મળતું નથી, કારણ કે સાપ તેના શરીરને વળાંક આપીને વલયો બનાવે છે, જ્યારે અળસિયું સંકોચન અને વિસ્તરણ પામી અને ચાલે છે. મિત્રો પ્રશ્ન નંબર 18. ગરિમાએ કબૂતર ઉડતું જોયું અને તેને આશ્ચર્ય થયું કે હું ઉડી નથી શકતી, પણ પક્ષી કેવી રીતે ઉડી શકતા હશે? તો પક્ષીઓના હાડકાં છંદ્રિષ્ઠ અને હલકા હોય છે, શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીંછાનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે અને તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. તેમના ખભાના હાડકાં મજબૂત હોય છે. વૈદિક કાંકરિયા તળાવમાં બતકને તરતું જોયું અને તેને પ્રશ્ન થયો કે બતક પાણીમાં તરે છે અને જમીન ઉપર ચાલે છે, ઉડી પણ શકે છે, તો આ બધું કેવી રીતે શક્ય બને? કારણ કે બતકની શરીરની રચના ધારારેખીય છે, જેથી તે પાણીમાં તરે છે, જમીન પર ચાલે છે અને ઉડી પણ શકે છે. શું સાપ સીધી રેખામાં ગતિ કરે છે અને સાપની ગતિ કયા પ્રકારની ગતિ કહેવાય? ના, સાપ સીધી રેખામાં ગતિ કરતો નથી. સાપની ગતિ વક્ર પ્રકારની ગતિ કહેવાય. તીર્થને જાણવું છે કે વજ્રકેશ શું છે, તે કયા પ્રાણીમાં જોવા મળે છે? તો વજ્રકેશ વાળ જેવી રચના ધરાવે છે, તે સ્નાયુ સાથે જોડાયેલું હોય છે અને તે અળસિયામાં જોવા પણ મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 22. રહેમાને ગટરમાંથી વંદાને ચાલીને બહાર નીકળતો જોયો, તે પાંખો ફેલાવીને ઉડી ગયો. વંદાની ચાલ અને ઉડવા માટે જવાબદાર કારણ લખો. તો વંદાને 3 જોડ પગ છે, જે તેને ચાલવામાં મદદ કરે છે. વંદાને 2 જોડ પાંખો હોય છે, જે તેને ઉડવામાં મદદ કરે છે. વંદાને ચલનપાદની નજીક આવેલી વિશિષ્ટ સ્નાયુ અને પગના અગ્રભાગની રચના ભીતની સપાટી ઉપર પકડી રાખે છે, જેથી દિવાલ પર મિત્રો જાણીને તે ચાલવામાં પણ તેને મદદ મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 23. જીતેશે અનુભવ્યું કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ. આવું શા માટે? આવો ભાગોના નામ આપો. જે સાદામાં એક હાડકામાં દડો જેવો ગોળ ભાગ અને બીજા હાડકામાં પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલું હોય છે, જેનાથી સાંધા આગળ બધી દિશામાં હલનચલન થઈ શકે છે. ખભા આગળના 2 હાડકાના જોડાણ અને નિતંબમાં આવેલો છે તે મિત્રો હાડકો. ગોકુળ ગાય તો આવશે સી, સ્નાયુલ પગ ધરાવે છે. અળસિયું તો ડી, અનેક વલયોનું જોડાણ. વંદો તો આવશે એ, વિશિષ્ટ સ્નાયુ. માછલી તો આવશે ઈ, દ્રઢ સ્નાયુ. અને સાપ તો આવશે બી, અનેક વલય બનાવે છે. મિત્રો પ્રશ્ન નંબર 25. અળસિયાને પગ હોતા નથી તો કેવી રીતે ગતિ કરે છે? તો અળસિયાને શરીરમાં હાડકાં હોતા નથી, તેમજ બંને પગ હોતા નથી, એટલે કે તેને પગ હોતા નથી, પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુ હોય છે. અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાના સ્નાયુ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારે છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પાર્શ્વ ભાગને જમીન સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે. ત્યારબાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરીને માટીની અંદર આગળ ખસે છે. તેના શરીરમાંથી સ્ત્રવતો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે. વળી તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશ આવેલા હોય છે. આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. આ રીતે અળસિયું પગ ન હોવા છતાં પણ પ્રચલન એટલે કે ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ચેપ્ટર નંબર 6 નું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.